જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું યશ મોદી આપ સૌનું આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલ પર હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે જીપીએસસી દ્વારા પ્રિલિમિનરી એક્ઝામ લેવામાં આવી। ઘણા બધા મિત્રોના એક્ઝામ પછી મેસેજ આવે કે સર મેરિટ કેટલું અટકશે, આ પેપર ક્યાંથી આવે છે એ જ ખબર નથી પડતું। દર વખતની જેમ આ વખતનું પેપર પણ ખૂબ જ હાર્ડ હતું। તો તમે એક એવો વિડિયો બનાવો જેમાં પ્રોપર આન્સર કી, એટલે મીન્સ અત્યારે માર્કેટમાં કેવું હોય છે કે બધા ઉતાવળમાં આન્સર કી તો મૂકી દેતા હોય છે ને એમાંથી 15 20 આન્સર તો ખોટા હોય છે। તો આપણે એકદમ ઓથેન્ટિક સોર્સ સાથે તમને દરેકે દરેક ક્વેશ્ચન ડિટેલ્સમાં હું સમજાવીશ શેના આધારે જીપીએસસી એ પૂછ્યું છે, આ તમને કયા સોર્સમાંથી આ પ્રશ્ન પૂછશે, દરેકે દરેકની ડિટેલ્સમાં ઇન્ફોર્મેશન મળશે। તો આ પહેલા મિત્રો, જે મિત્રો આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલ YouTube ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી એકવાર સબસ્ક્રાઇબ કરો। કદાચ ઘણા બધા મિત્રો પ્રથમવાર આવ્યા હશે તો દરેકે દરેક મિત્રો પહેલા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ત્યારબાદ આ વિડિયો એકદમ પૂર્ણ જુઓ, એવું નહીં કે વચ્ચેથી જતા રહે, ને લાસ્ટમાં કોમેન્ટ પણ કરો કે આ વિડિયો કેવો લાગ્યો। અને આ વિડિયોમાં હું તમને મેં વાત કરી કે ગેરંટી આપું છું આ આન્સર કીમાં એક પણ આન્સર ખોટો હશે તેની જવાબદારી મારી છે, અને હું જીપીએસસી દ્વારા જે પણ આન્સર કી આવે એના સુધારવાની જવાબદારી પણ મારી છે। એટલે મીન્સ આ જે આન્સર છે 100% ઓથેન્ટિક ગણી લેવાય, એમ સમજી લેવાનું કે ભાઈ જીપીએસસી આન્સર કી આપી છે। ને હજી સુધી આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલ દ્વારા એપ્લિકેશન પણ ચલાવવામાં આવે છે। તો હજી સુધી જે મિત્રો આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલની એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્ટિવમાં લિંક આપેલી છે, તો જરૂરથી ડાઉનલોડ કરો। એકદમ નજીવા દરે તમને વિવિધ કોર્સ પ્રોવાઈડ કરે છે। જેમ કે તમે જીપીએસસી ના કોર્સની વાત કરો તો બહાર માર્કેટમાં 15,000 20,000 ફીસ હોય છે, જ્યારે આત્મનિર્માણ સંસ્થા દ્વારા માત્ર ને માત્ર 800 રૂપિયામાં ઓથેન્ટિક સોર્સ સાથે ડિટેલ્સમાં ઇન્ફોર્મેશન આપવામાં આવે છે। તો હજી સુધી જે મિત્રો ડાઉનલોડ ના કર્યું એપ્લિકેશન તો જરૂરથી એક વખત ડાઉનલોડ કરો અને આજનું લેક્ચર જુઓ તો તમને કન્ટેન્ટનું લેવલ અને ઓથેન્ટિક ઇન્ફોર્મેશન કેટલી આપવામાં આવે છે તેનો આઈડિયા આવી જશે તમને। તો આજે જીપીએસસી દ્વારા પ્રથમ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે હિસ્ટ્રીનો કે 11 માથાવાળા બોધિસત્વ દર્શાવતી પથ્થરમાં બનાવેલી બૌદ્ધ ગુફા ક્યાં આવેલી છે? ધ્યાનથી મિત્રો યાદ રાખો કે આમાં વસ્તુ શું કીધેલું છે કે 11 માથાવાળા બોધિસત્વ દર્શાવતી પથ્થરમાં બનાવેલી બૌદ્ધ ગુફા ક્યાં આવેલી છે? તો હવે તમારા મનમાં પહેલો પ્રશ્ન થવો જોઈએ કે સર આ પ્રશ્ન તો મારા કે વાંચવા જ નથી આવ્યો। તો મિત્રો આ કરંટના ન્યૂઝ છે કે અત્યારે તાજેતરમાં એક સંજય ગાંધી અભયારણ્ય આવેલું છે, એ મુંબઈમાં આવેલું છે। તો ત્યાં આગળ ખનનની પ્રવૃત્તિ ચાલી રહી છે, એના કારણે આ જે કાનેરી ગુફા છે, કાનેરી ગુફા એના આ જે બોધિસત્વ છે ને એના ઉપર નુકસાન થઈ રહ્યું છે। તેના કારણે તાજેતરમાં ઘણા બધા તેના સ્થાનિક લોકોએ અપીલ કરી કે તમે આ બધું જે બોધિસત્વની ગુફા છે એને નુકસાન થઈ રહ્યું છે, આ ખનનની પ્રવૃત્તિ તમે અટકાવો સરકાર। એટલા માટે જે મુંબઈમાં કાનેરી ગુફા આવેલી છે એમાં ખનનની પ્રવૃત્તિ તાજેતરમાં બહુ ચાલી રહી હતી, એના કારણે કરંટ ન્યૂઝ આધારે જીપીએસસી આ પ્રશ્ન પૂછે છે। તો આ પ્રશ્ન તમને ક્યાં મળશે? તો આ દ્રષ્ટિના કરંટ અફેર્સમાં એક વખતે જે સાંસ્કૃતિક વારસાનો પોર્શન હોય ત્યાં આગળ સંજય ગાંધી અભયારણ્યનો ઉલ્લેખ થયેલો છે, તેમાં કાનેરી ગુફાની વાત કરવામાં આવી હતી, એની અંદર તમને આ પ્રશ્ન મળશે। એટલે યાદ રાખો કે આ દ્રષ્ટિના કરંટ અફેર્સમાંથી જ આ પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે। હવે સેકન્ડ પ્રશ્ન છે શિલ્પ માટેની સામગ્રી તરીકે સ્પોટેડ સેન્ડસ્ટોન કઈ કલા શાળામાં ઉપયોગમાં લેતી હતી? ઓકે, એટલે મીન્સ શિલ્પ માટેની સામગ્રી તરીકે સ્પોટેડ સેન્ડસ્ટોન એટલે મીન્સ આ એક પ્રકારનો પથ્થર છે, તો એનો ઉપયોગ કયા કલા શાળામાં ઉપયોગમાં લેવામાં આવતી હતી એના વિશે છે। તો નીચે અલગ અલગ ઓપ્શન્સ આપવામાં આવે છે, અમરાવતી, ગાંધાર, મથુરા અથવા સારનાથ। તો આ જે સ્પોટેડ સેન્ડસ્ટોન છે મિત્રો એને રેડ સ્ટોન પણ કહેવામાં આવે છે। તમે મિત્રો મથુરા શૈલી વિશે ભણ્યા હશો, સામાન્ય બેઝિક અભ્યાસ પણ કર્યો હશે તો તમને આઈડિયા આવી જશે કે ભાઈ મથુરા શૈલીના જેટલી પણ મૂર્તિ હોય છે રેડ સ્ટોનમાંથી બનાવવામાં આવી છે, સ્પોટેડ સેન્ડસ્ટોનમાંથી બનાવવામાં આવેલી છે। તો એના કારણે તમને આરામથી આઈડિયા આવી જશે। તો આના માટે બેઝિક તમને દરેકે દરેક શૈલીનો અભ્યાસ કરવો પડે। આ પ્રશ્ન તમને નીતિન સિંઘાનિયાની બુક છે એમાં વિવિધ શૈલી આપેલી છે, એમાં દરેકે દરેક જેમ કે તમને અમરાવતી શૈલી છે તેમાં ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવે છે, ગાંધાર શૈલી તેના વિશે પણ વાત પ્રોપર કરવામાં આવી હશે।
તો આના ઉપરથી તમને આ પ્રશ્ન નીતિન સિંઘાનિયામાંથી મળી જશે મિત્રો, કલ્ચરની બુકમાંથી. બે પ્રશ્નનો સોર્સ પણ તમને કહી દીધું. પહેલું દ્રષ્ટિ, સેકન્ડ નીતિન સિંઘાનિયાની બુકમાંથી તમને સ્પોટેડ સેન્ડસ્ટોન અથવા રેડ સેન્ડસ્ટોનનો ઉલ્લેખ આપવામાં આવશે. થર્ડ પ્રશ્ન છે, સલ્તનતના દરો દ્વારા જ્યારે વારંગલ ઉપર આક્રમણ કરવામાં આવ્યું ત્યારે રાજવી કોણ હતા? આ સલ્તનત છે, સલ્તનતના દરો છે, એને વારંગલ પર આક્રમણ કર્યું હતું. તો જ્યારે વારંગલ પર આક્રમણ કર્યું હતું ત્યારે પ્રતાપરુદ્રદેવ પ્રથમ છે. તો આ મિત્ર વારંગલનો બહુ જ પ્રખ્યાત રાજા છે, પ્રતાપરુદ્રદેવ પ્રથમ. આ તો તમે કોઈ પણ બુક એટલે કોઈ પણ બુકમાં તમે વાંચશો તો મળી જશે, પરંતુ હું આ પ્રશ્નને સ્કીપ કરવામાં વધુ માનીશ, કેમ કે સલ્તનત યુગમાંથી ખાસ પ્રશ્ન પૂછાતા નથી. આ પ્રશ્ન આના જેવા અમુક ભાગ્યે પ્રશ્ન પૂછાતા હોય છે, તેના કારણે આ પ્રશ્ન તમે સ્કીપ કરી શકો છો. પરંતુ પ્રતાપરુદ્રદેવ પ્રથમ આવે છે. આના ઉપર પણ સ્ટોરી છે કે અલાઉદ્દીન ખિલજીના સમયમાં આક્રમણ થયું હતું, પરંતુ આપણા માટે કંઈ જ કામનું નથી. હવે નીચેનામાંથી કયો વિજયનગરનો રાજવી આમુક માલ્યદાનના કરતા હતા? હવે મિત્રો આમુક માલ્યદાન, આ તો જે પ્રશ્ન છે, કૃતિ છે, આ તો તમને કોઈ પણ જગ્યાએ તમે 10 11 માંની તમે જીસીઆરટી વાપરશો ને તેમાં પણ વિજયનગર સામ્રાજ્ય લખ્યું છે, તેમાં આમુક માલ્યદાન તમે કૃષ્ણદેવરાય વિશે કોઈ પણ બુક એટલે કોઈ પણ પ્રાઇવેટ મેગેઝિન બી વાંચશો ને તો આ પ્રશ્ન તો મળી જશે કે ભાઈ કૃષ્ણદેવરાય આમુક માલ્યદાનના કરતા હતા. એકદમ સિમ્પલ પ્રશ્ન છે. આ પ્રશ્ન તો દરેકે દરેક મિત્રને આવડવું જોઈએ. આ તો એકદમ બેઝિક છે. તમે સ્ટાન્ડર્ડ, મારા ખ્યાલથી સ્ટાન્ડર્ડ 8 to 10 માં પણ વિજયનગર સામ્રાજ્ય વિશે વાત કરવામાં આવે ત્યારે આ ટાઈપના પ્રશ્ન તો પૂછાતા જ હોય છે. હવે આ પ્રશ્ન આવ્યો કે કૃષ્ણદેવરાય દ્વારા નીચેના પૈકી કયા મંદિરો બંધાવવામાં આવ્યા હતા? આ ટાઈપનો પ્રશ્ન બહુ જ આમ ડિફિકલ્ટ કહી શકાય. એના માટે સોલ્વ કરવાની એક પ્રોપર ટેકનિક હોય કે કૃષ્ણદેવરાય દ્વારા નીચેના પૈકી કયા મંદિરો બંધાવવામાં આવ્યા હતા. હવે મિત્રો તમે કૃષ્ણદેવરાય દ્વારા નીચેના બહુ જ બધા મંદિરો આપેલા છે. હવે આપણે તે શોધવાનું છે કે ભાઈ કૃષ્ણદેવરાય દ્વારા નીચેનામાંથી કયું મંદિર બનાવવામાં આવ્યું હતું. તો મિત્રો પહેલું ઓપ્શન વિઠ્ઠલ સ્વામી મંદિર છે, બહુ જ ફેમસ મંદિર છે. મને એટલી ખબર છે કે ભાઈ વિઠ્ઠલ સ્વામી મંદિર છે એ દેવરાય બીજાએ બનાવ્યું હતું. હવે દેવરાય બીજાએ વિઠ્ઠલ સ્વામી મંદિર બનાવ્યું હતું. તો હવે હું બીજું બધું નહીં જોઈશ, ડાયરેક્ટ ઓપ્શન્સ પર આવીશ. તો આ દરેકે દરેક પહેલું દરેકમાં ઓપ્શન્સ છે. તો એ, બી અને ડી એ તો સ્કીપ જ થઈ જશે ડાયરેક્ટ. તો ડાયરેક્ટ આન્સર મળી ગયો કે ભાઈ હજારા સ્વામી મંદિર અને રંગનાથ મંદિર છે એ કૃષ્ણદેવરાય દ્વારા બનાવવામાં આવ્યું હતું. તો મિત્રો આ વખતના જીપીએસસી માં એ છે, ઘણા બધા મને એમ કહેતા હોય છે કે સર આમ 80% પ્લસ ઉપર તમે વાતો કરો છો, હિસ્ટ્રીમાં કેવી ના માર્ક્સ આવે? તો મિત્રો અમુક બેઝિક ઇન્ફોર્મેશન તમને ખ્યાલ હોય તો પણ જીપીએસસી માં સ્કીપ થઈને તમને આન્સર મળી જશે. આમાં તમને બીજા કંઈ જ નથી ખ્યાલ, ખાલી માત્ર ને માત્ર વિઠ્ઠલ સ્વામી મંદિર અને કૈલાસનાથ મંદિર. તમને ખ્યાલ જ છે કે ભાઈ કાંચીમાં જે પલ્લવ શાસકો દરમિયાન કૈલાસનાથ મંદિર બનાવવામાં આવ્યું હતું. તો જે સી ઓપ્શન, આ ઓપ્શન છે તે પણ તમને સ્કીપ થઈ જાય છે. જે આ ડી ઓપ્શન છે તો આ ડી ઓપ્શન તો સ્કીપ થઈ ગયો, કૈલાસનાથ મંદિર વાળું. તો આ રીતે પણ તમે ત્રણમાંથી ગમે તે કરો. કદાચ વિઠ્ઠલ સ્વામી મંદિર વિશે ખ્યાલ હોય તો બહુ જ સારું, દેવરાય બીજાએ. તો આ રીતે જે ફેમસ મંદિર હોય, વિઠ્ઠલ સ્વામી મંદિર બહુ જ ફેમસ મંદિર કે એના વિશે તો તમને બેઝિક ઇન્ફોર્મેશન ખ્યાલ હોવી જોઈએ. આ રીતે તમે આન્સર આપી શકો છો. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો આ ટાઈપનો પ્રશ્ન પાછો આવ્યો કે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો ઋગ્વેદી અર્થતંત્ર મુખ્યત્વે પશુપાલન આધારિત હતું. હવે મિત્રો તમને પણ મેં પહેલા સમજાવ્યું હતું કે ભાઈ ઉત્તર વેદિક પીરિયડ ઈસવીસન પૂર્વે 1000 માં લોખંડની શોધ થઈ હતી. મિત્રો ઈસવીસન પૂર્વે 1000 માં. આ તો તમે કોઈ પણ આત્મનિર્માણ સંસ્થાના કોઈ પણ લેક્ચર જોવો, તમે દિવ્યેશ સરના અથવા કોઈ પણ, તો આ તો બેઝિક ઇન્ફોર્મેશન છે ને. આત્મનિર્માણ સંસ્થામાં ઘણા બધા ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન આવી બેઝિક આપવામાં આવે છે, કોન્સેપ્ટ્સ ક્લિયર કરાવવામાં આવે છે. તો આવા બેઝિક ઇન્ફોર્મેશન તો દ્વારા પ્રશ્નો તો તમે આરામથી સોલ્વ કરી શકો છો. જેમ કે ઋગ્વેદીય અર્થતંત્ર મુખ્યત્વે પશુપાલન ઉપર આધારિત હતું. તો હા મિત્રો, પશુપાલન ઉપર આધારિત હતું, કેમ કે ઈસવીસન પૂર્વે 1000 માં લોખંડની
શોધ થઈ, ત્યારબાદ ખેતીનું પ્રમાણ ખૂબ સારું હતું, લોખંડની શોધ થાય, ત્યારબાદ તમે એમ કહી શકો મેક્સિમમ આપણે ખેતર ખેડી શકીએ. પહેલા લાકડાના હળ હતા, તો લાકડાના હળથી તેટલા બધા મોટા પ્રમાણમાં ખેતર ના ખેડાય ને, તો એટલા માટે ઋગ્વેદીય અર્થતંત્રમાં મુખ્યત્વે શું હોય, પશુપાલન ઉપર જ આધારિત હોય. ઋગ્વેદીય ખેડૂતો ખેતી કામમાં હળનો ઉપયોગ કરતા હતા. હા મિત્રો, ખેતી કરવી હોય તો હળનો ઉપયોગ તો કરે, પરંતુ લાકડાના હળનો ઉપયોગ કરતા હતા, લાકડાના હળનો ઉપયોગ કરતા હતા. કદાચ જીપીએસસી આન્સર કે ખોટી આપે તો આપણી જોડે દરેક માટે એમ કહેવાય ને કે ભાઈ પ્રૂફ છે જ કે ભાઈ અહીંયા આગળ લાકડાના હળનો ઉપયોગ કરીને ત્યાં આગળ ખેતી થતી હતી ને ઋગ્વેદીય લોકો પશ્ચિમ એશિયા સાથે સારા વેપાર સંબંધો ધરાવતા હતા. હવે ઋગ્વેદ, તો ઋગ્વેદની સંસ્કૃતિ છે એને આપણે આર્યની સંસ્કૃતિ પણ કહેતા હોય છે. હવે આર્યો કઈ જગ્યાથી આવ્યા? ભાઈ મધ્ય એશિયા સાઈડથી આવેલા છે અહીંયા આગળ. તો એક સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ એના પશ્ચિમ એશિયા સાથે તો સંબંધ હશે, આ સાઈડના પોર્શન ઉપર તો આપણો સંબંધ તો હશે જ ને. આ સાઈડના પોર્શન સુધી સંસ્કૃતિ વિકસિત થયેલી છે, તો આ સામાન્ય છે, તો આપણે ડી આન્સર આવશે. નીચેના પૈકી કયું વિધાન પ્રાચીન ભારત ઉપર પર્શિયન અસરના સંદર્ભે છે? બહુ જ મસ્ત પ્રશ્ન પૂછાયો છે. આમાંથી જે નીચેની કઈ બાબત ઉપર ભારત ઉપર પર્શિયન અસરના સંદર્ભે છે? પર્શિયન અસર જે ઈરાની છે, પર્શિયન અસર એ જોવા મળી છે. તો મિત્રો આમાં પર્શિયન અસરની વાત કરવામાં આવે તો આના ઉપર જે બ્રાહ્મણી લીપિની શોધ થઈ છે તેના વિશે એવું કહેવામાં આવે છે. આ મિત્રો આન્સર ખોટો છે. તો બ્રાહ્મણી લિપિ વિશે જે શોધ થઈ છે તેના વિશે એવું કહેવામાં આવે છે કે ભાઈ એમાં પર્શિયન અસરની ઇફેક્ટ જોવા મળે છે. તો આ બ્રાહ્મણી લિપિની શરૂઆત, પછી ચંદ્રગુપ્ત મૌર્યની વાળ ધોવાની રીત. તો વાળ ધોવાની રીત વિશે એટલો બધો કોઈ ખાસ અંદાજ નથી, પરંતુ જે અશોક સ્તંભ ઉપર સિંહની પ્રતિકૃતિ છે તે એના વિશે પણ કહેવામાં આવે છે. એટલા માટે આમાં હજી પ્રોપર આમાં આન્સર નથી આપેલા. સમજ્યા કે અહીંયા આગળ બંનેમાં પહેલો બીજો આન્સર આપે છે, તો આ પ્રશ્ન કેન્સલ થવાના પૂરેપૂરા ચાન્સ છે કે દરેકમાં પહેલો અને બીજો ઓપ્શન આપવાનો છે, પરંતુ એક ઓપ્શન 100% સાચો છે કે જે બ્રાહ્મણી લિપિની શરૂઆત છે એમાં પર્શિયન ઇફેક્ટ જોવા મળે છે, એમાં જે મધ્ય એશિયામાંથી આવી હોય તેવું કહેવામાં આવે છે. એટલા માટે આ ફર્સ્ટ ઓપ્શન સાચું છે. ને હવે જીપીએસસી ની આન્સર કી ઉપર જો અલગ ટાઈપનો આન્સર આપશે તો 100% આમાં ઇમ્પ્રૂવ થશે. એક મિનિટ મિત્રો. ઓકે, તો હવે આપણે અહીંયા આગળ પ્રશ્ન આપેલો છે તે આગળ જોઈએ કે નીચેનામાંથી કઈ ભાસની નીચેના પ્રતિકૃતિ કઈ છે ભાસ દ્વારા જે લખવામાં આવેલી છે? તો અલગ અલગ નામ મિત્રો આપેલા છે, તમે જોઈ શકો છો કે ભાઈ આમાંથી આપેલા છે બાલચરિત્ર, પછી સેકન્ડ દત્તા છે એ કૃતિ આપી છે. તો મિત્રો જે રાવણ વધ છે એ ભટ્ટીએ લખેલી હતી. તો ઓપ્શન્સ જે આપણે એમ કહી શકીએ ને ત્રણ જે આવતા હશે તો એ તો કૃતિ લખેલી નથી, તો આના પરથી તમે સ્કીપ કરીને ડાયરેક્ટ લખી શકો તો નીચેના પૈકી કઈ ભાસની નીચેમાંથી પૈકી કઈ કૃતિ નથી? તો જે આ સી છે એ રાવણ વધ છે એ ભટ્ટી આપેલી હતી, એટલા માટે કૃતિ નથી મિત્રો. અહીંયા આગળ હું તમને ડાયરેક્ટ જ બતાવીશ, અમુક થોડું સ્લાઇડ કપાય છે સ્લાઇડમાં, એટલા માટે તો હું ડાયરેક્ટ જ બોલી દઈશ તમને, એટલે આઈડિયા આવી જશે. નીચેમાંથી ચીની યાત્રી હ્યુએન સંગે હર્ષને 5 ઇન્ડીઝનો માલિક કયો છે જેમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે મિત્રો? તો આ જે 5 ઇન્ડીઝનો માલિક કયો છે તેમાં બંગાળ આપેલું છે, ઓપ્શન્સમાં મગધ આપેલું છે, સિંધ આપેલું છે, કાશ્મીર આપેલું છે. તો મિત્રો જે 5 ઇન્ડીઝનો સ્વામી કયો છે તેમાં જે આ બંગાળ છે મિત્રો એ નથી આવતું, એના સિવાય દરેક ઓપ્શન્સ આવે છે કે મગધ, સિંધ અને કાશ્મીર.
પરંતુ મિત્રો આમાં કોઈ બંગારણ ના હોય એ ટાઈપનું કોઈ ઓપ્શન્સ જ નથી, એટલા માટે મિત્રો આ પ્રશ્ન કેન્સલ થશે. મિત્રો યાદ રાખજો કે 5 ઇન્ડિજનો માલિક કયો છે, એ પ્રશ્ન કેન્સલ થશે કેમ કે 5 ઇન્ડિજનો માલિક માં વલભી, પછી ગુજરાત આવે છે, પછી જે આ 3 ઓપ્શન્સ હતા ને કે મગધ, કાશ્મીર અને સિંધ, આ 5 પ્રદેશનો માલિક કહેવામાં આવે છે, એટલે 5 ઇન્ડિજનો માલિક કહેવામાં આવે છે. પરંતુ આમાં બંગાળ ઓપ્શન્સ આપ્યું છે ને આમાં કોઈ જ સેટ નથી થતું ને આ ટાઈપનો પ્રશ્ન છે મિત્રો. તો તમને દ્રષ્ટિ છે બુક, એમાં આ ટાઈપનો પ્રશ્ન આપેલો છે, એમાંથી તમને મળી જશે. અને દિવ્યેશ સરે લેક્ચરમાં પણ કીધેલું હશે કે ભાઈ 5 ઇન્ડિજનો માલિક કોણ છે. પછી નીચેના પૈકી કયા વિધાન સાચા છે તેના વિશે ઇન્ફોર્મેશન મેળવવાની છે. વેઇટ મિત્રો, ઓકે. તો નીચેના પૈકી કયા, તો ગુજરાતી લેખક જે બાણભટ્ટ હતા એને કાદંબરીનું ભાષાંતર કર્યું હતું. તો હા મિત્રો સાચી વાત છે કે જે ભાલણ હતા જેમને બાણભટ્ટની જે કાદંબરી હતું તેનું ભાષાંતર કર્યું હતું. ત્યારબાદ તે મીરાબાઈના સમકાલીન હતા. તો મિત્રો ખોટી વાત છે કે તે મીરાબાઈના સમકાલીન નહોતા ને તે અદ્વૈત ફિલોસોફી પ્રતિપાદિત કરી, તે પણ વાત મિત્રો ખોટી છે. તો આ જે સી ઓપ્શન છે મિત્રો એ સાચો છે. તો તમે તમારા પેપર લઈને બેસજો, તેમાં આવી જશે. ઓકે. પછી આ પ્રશ્ન છે કે નીચે પૈકી કયું વિધાન સાચું છે. તો અહીંયા આગળ ચરક સંહિતા, તો ચરક સંહિતા મૂળભૂત રીતે શસ્ત્રક્રિયાને લગતી છે. તો આ સ્ટેટમેન્ટ સાચું છે. ચરક સંહિતા પામ પર્ણ હસ્તપ્રત નેપાળની કેસર લાઇબ્રેરી ખાતે સચવાયેલી છે. તો મિત્રો આ ટાઈપના વિધાન સાચા જ હોય, કેમ કે તમને વિચાર કરો કે એ લોકોને આઈડિયા ક્યાંથી આવે કે ભાઈ નેપાળ સાથે સંકળાયેલી છે. તો આ ટાઈપના જે પણ પ્રશ્નો હોય એ કમ્પ્લીટ 100% સાચા જ હોય ને જે રીતે તેમાં પિત્ત અને કફ 3 દોષોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો આ 3 દોષોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આ 3 સ્ટેટમેન્ટ મિત્રો સાચા છે. તો તમે આન્સર કી પેપર લઈને બેસ્યા હોય તો તમે સાચું કરી દેજો. નીચેના પૈકી કયા એંગ્લો મરાઠા યુદ્ધના પરિણામ હતું એના વિશે ઇન્ફોર્મેશન મેળવવાની છે. તો તમે જોઈ શકો છો કે પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ થયું હતું તેનું પરિણામ શું આવ્યું. તો અંગ્રેજોએ અમદાવાદ કબજે કર્યું, મહારાજી સિંધિયા પેશવા તરીકે સ્વીકૃત થયા. તો મિત્રો જ્યારે પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ થયું હતું તો ત્યારબાદ અંગ્રેજોએ મહારાજા જે સિંધિયા છે એમને મીડિયેટરની ભૂમિકા ભજવવાનું કહ્યું હતું કે તમે મધ્યસ્થીની ભૂમિકા ભજવો, અને જે પેશવા છે પેશવા અને અંગ્રેજો વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા કીધું હતું, એટલા માટે પેશવા તરીકે સ્વીકૃત કર્યા હતા. આ સ્ટેટમેન્ટ મિત્રો ખોટું છે. ને મરાઠા રાજ્યમાં શાંતિ સ્થપાય તે માટે સિંધિયાએ ખાડાની સંધિ કરી હતી. તો મિત્રો ખોટી વાત છે, સાલબાઈની સંધિ કરવામાં આવી હતી પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ વખતે. તો આ મારા હિસ્ટ્રીના લેક્ચર છે, એમાં મેં દરેક બેઝિક થી મેં સમજાવ્યું છે, એમાં તમને ઇન્ફોર્મેશન મળી જશે. ગુજરાતમાં 1857ના પ્રથમ સ્વતંત્ર સંગ્રામ બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે તેના વિશે ઉલ્લેખ કરો. તો ગુજરાતમાં જે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ કરવામાં આવ્યો હતો એના વિશે 3 સ્ટેટમેન્ટ આપ્યા છે. તો શાહીબાગમાં કેન્ટોનમેન્ટ ખાતે 210 વિપ્લવી સિપાહીઓને દેહાંત દંડ આપવામાં આવ્યો હતો. તો મિત્રો આ તમે વાંચશો તો
તો આ સ્ટેટમેન્ટ સાચું છે, પરંતુ આ તમને આઈડિયા નહીં આવે, મોસ્ટલી કોઈ બુકમાં આનો ઉલ્લેખ નહીં કરવામાં આવ્યો હોય. આ દેહાંતરના ઓરડાને ફાંસીઘર તરીકે ઓળખવામાં આવતો હતો. તો આ પણ સ્ટેટમેન્ટ સાચું છે. હવે આ સ્ટેટમેન્ટ સાચું છે તે કેવી રીતે ખબર પડી? તો કેપ્ટન કેમ્પબેલે અમદાવાદમાં વિપ્લવ દબાવી દીધો. તો મિત્રો આ ખોટી વાત છે. જે કેપ્ટન કેમ્પબેલ હતો એને કાનપુરમાં જે વિપ્લવ થયો હતો એને દબાવી દીધો હતો. હવે ત્યાંથી તમે ઓપ્શન્સ જુઓ મિત્રો કે અહીંયા આગળ જેટલા પણ 3 નંબરના ઓપ્શન છે એ આપણે સ્કીપ કરી દેવાના છે કે ભાઈ 3 તો ઓપ્શન્સ નહીં જ આવે. તો હવે એના પરથી આપણી જોડે વધ્યા આ 2 જ ઓપ્શન્સ. તો એના ઉપરથી તમે ગેસ કરી શકો છો કે ભાઈ એ ઓપ્શન્સ આન્સર આવશે મિત્રો. ને મિત્રો આ ટાઈપની ઇન્ફોર્મેશન હોય તો કંઈ થયું હશે તો જ લખ્યું હોય ને. હવે મિત્રો શાહીબાગમાં કંઈ ફાંસી આપી હોય તો જ એ જ રીતે રિલેટેડ લખ્યું હોય ને. કદાચ ફાંસી આપી હોય તો સિમ્પલી છે એને ફાંસીઘર કીધું હોય તો એના પરથી પણ તમે ગેસ કરીને આન્સર લખી શકો છો. અને આપણા લેક્ચરમાં પણ શાહીબાગની ઘટના વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે આત્મનિર્માણ એપ્લિકેશનમાં. તેના પરથી પણ તમને મળી જશે. પછી હોમ રૂલ લીગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તેનો ઉલ્લેખ કરો. તો હવે મિત્રો હોમ રૂલ લીગ તો તમને ખ્યાલ જ છે કે ભાઈ ભારતમાં તિલક અને એની બેસન્ટે બંનેની અધ્યક્ષતા હેઠળ 2 હોમ રૂલ લીગની સ્થાપના થઈ હતી. તેમાં તિલકે જે હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી એનું કાર્યક્ષેત્ર બહુ જ નાનું હતું. જેમ કે તમે જોઈ શકો કે માત્ર ને માત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક, એ રીતે મધ્ય પ્રાંત, બિહાર એ પૂરતી જ હતી એ હોમ રૂલ લીગ. તો આનામાંથી એટલું આમ સ્પષ્ટ આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ એનું કાર્યક્ષેત્ર નાનું હતું. તેને પોતાના વિચારો મરાઠી અને કન્નડ અને ગુજરાતીમાં પ્રચલિત કર્યા હતા. તો ખોટી વાત છે. એમને કોઈ પણ બુક અત્યાર સુધી કોઈ ગુજરાતીમાં લખ્યું હોય તેવું જણાતું નથી. તો આના પરથી તમે સેકન્ડ ઓપ્શન તમે સ્કીપ કરી દેશો તો પણ તમને આન્સર મળી જશે 1 અને 3. હવે સ્થાનિય ભાષામાં શિક્ષણની માંગ કરી હતી. આ બધા ટાઈપના સ્ટેટમેન્ટ તમને કોઈ પણ જગ્યાએ નહીં મળે, પરંતુ તમે આ સ્ટેટમેન્ટ જે મરાઠી, કન્નડ અને ગુજરાતી ભાષામાં છે એના ઉપરથી તમે સ્કીપ કરીને તમે આન્સર મેળવી શકો છો. પછી આ એકદમ સિમ્પલ પ્રશ્ન છે કે ભાઈ નીચેના ક્રમમાં ગોઠવો. કે ભાઈ નીચેમાં જે ઘટના બની હતી એની ક્રમમાં ગોઠવવાની વાત કરી છે. તો આ તો દરેકે દરેક મિત્રોને આવડતા જ હશે કે ભાઈ મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ? તો 1916માં. ક્રિપ્સ મિશન ક્યારે આવી? 1942માં. અને રોલેટ એક્ટ ક્યારે આવે? તો 1919માં. તો આ તમને ડી ઓપ્શન છે. તો આ ટાઈપના સિમ્પલ પ્રશ્નો તો તમે આસાનીથી સોલ્વ મિત્રો કરી જ શકો છો. હવે સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે તેના વિશે લખો. તો સિંધુ ખીણની સંસ્કૃતિના સ્તરો સિંધુ નદીની ખીણ સુધી મર્યાદિત નથી. તો સાચી વાત છે કે ભાઈ એનું ભલે સિંધુ ખીણ સંસ્કૃતિ કીધી, પરંતુ એવું નથી કે માત્ર ને માત્ર સિંધુ ખીણ સુધી એના સ્તરો આવેલા છે. ઘણા બધા જે સાઇડો છે એકદમ દૂર દૂર વિસ્તારમાં પણ આવેલી છે, પરંતુ પહેલી સાઇડ સિંધુ નદીના કિનારે મળી હોવાથી એને સિંધુ નદીની ખીણની સંસ્કૃતિ પણ આપણે કહેતા હોઈએ છીએ. પછી તેમાં જે માટીના વાસણો લાલ છે જેના ઉપર આલેખન રંગવામાં આવ્યું છે. તો મિત્રો સાચી વાત છે કે ભાઈ તે સિંધુ ખીણ સંસ્કૃતિના જે પણ માટીના વાસણો બનાવવામાં આવે છે એ મુખ્યત્વે લાલ રંગના હતા. મિત્રો ધ્યાનથી યાદ રાખો કે જે સિંધુ ખીણ સંસ્કૃતિમાં જે પણ વાસણો બનાવવામાં આવે છે લાલ રંગના હતા ને તેની ઉપર આલેખન કરાવવામાં આવ્યું છે એ કાળા રંગના હતા. તો મિત્રો આ કદાચ દિવ્યેશ સરે લેક્ચરમાં છે આ તમને બતાવ્યું હશે કે ભાઈ રેડ મોઢું ભાંડ હોય છે એ બનાવવા અને એની ઉપર જે કૃતિ કરવામાં આવે છે બ્લેક રંગમાં છે. તો આ પણ બંને સ્ટેટમેન્ટ સાચા છે. તો આ ટાઈપના પ્રશ્ન એકદમ કોન્સેપ્ટ રીતના છે કે ભાઈ તમે પ્રોપર રીતે તમે વિડિયો જોયા હોય અથવા કદાચ દિવ્યેશ સરના કોન્સેપ્ટ ટોક સાંભળ્યું હોય તો પણ તમને આનો આન્સર આવડી જશે. પછી ઋગ્વેદમાં નીચેના કયા પૈકી વિધાનસભાનો ઉલ્લેખ જોવા મળે છે? તો મિત્રો ઋગ્વેદ છે એમાં સભા, સમિતિ અને વિધાતા ત્રણનો ઉલ્લેખ જોવા મળે છે. લોકોને સભા સમિતિ વિશે તો ખ્યાલ હશે, પરંતુ આ વિધાતા છે એ સામાજિક ધાર્મિક કામકાજ હોય ને તેના માટે કરતી એક સંસ્થા હતી અને વિધાતા કહેવામાં આવે છે. તો આ ત્રણનો ઉલ્લેખ ઋગ્વેદમાં મિત્રો જોવા મળે છે. તો આ ટાઈપનો પ્રશ્ન પણ ડી છે. અને હજી સુધી જે મિત્રો આપણે એમ કહીએ પેપર જોડે લઈને બેસજો એના કારણે તમે પ્રોપર ટીક કરી શકો, કેમ કે આ સાઈડનું જે સ્ટાર્ટિંગનું પોર્શન છે
એ કપાઈ રહ્યો છે. આપણે ડાયરેક્ટ પીપીટી ખોલી છે એના કારણે. બૌદ્ધ ધર્મમાં પુનર્જન્મનું મૂળ શેમાં છે? તો મિત્રો તમને એમ કહી શકાય કે મનુષ્યની જે આમ કહેવાય ને કે ભાઈ મનુષ્યનું જે લાલસા હોય, પછી અમુક રીતે આમાં એ ટાઈપના હોય છે કોન્સેપ્ટ કે પુનર્જન્મનું જે મૂળ હોય એ અજ્ઞાન અને લાલસામાં હોતું હોય છે. હવે જીપીએસસી ની આન્સર કીમાં શું આન્સર આપે છે એના ઉપર ડિપેન્ડ છે, પરંતુ મનુષ્યને અજ્ઞાન, જ્યાં સુધી જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી મનુષ્યને મોક્ષ નહીં પ્રાપ્ત થાય. એના પરથી આપણે એમ કહી શકીએ છીએ કે ભાઈ અજ્ઞાન ઉપર આધારિત હોય છે, પરંતુ આના પ્રોપર આપણી જોડે પુરાવા નથી, પરંતુ બેઝિક કોન્સેપ્ટના આધારે પણ આપણે ઠીક કરી શકીએ છીએ. પછી આ એકદમ સિમ્પલ પ્રશ્ન પૂછાયો છે કે ભારતમાં નીચેના વિદેશી આક્રમણોનો સાચો ઘટનાક્રમ કયો છે, એના વિશે લખો. તો મિત્રો આપણને ખ્યાલ છે કે ભારત પર જુદી જુદી પ્રજાઓએ આક્રમણ કર્યું. તો સૌથી પહેલું આક્રમણ આર્યોએ કર્યું એવું કહેવામાં આવે છે ઈસવીસન પૂર્વે 1500માં. ત્યારબાદ ઈરાની લોકોએ પણ આપણા ઉપર, પર્શિયન લોકોએ પણ આક્રમણ કર્યું હતું. ત્યારબાદ આ જે ગ્રીક, શક અને પલ્લવ અને કુષાણ રાજાઓ છે એમને પણ આક્રમણ કર્યું હતું. તો આ આખો ક્રોનોલોજી છે. તમને ખ્યાલ જ હશે કે ભાઈ સિકંદરે, ગ્રીકે આક્રમણ કર્યું હતું. તો આના પરથી તમે એક સિમ્પલ રીતે યાદ રાખી શકો છો કે ભાઈ સૌથી છેલ્લું આક્રમણ ક્યારે થયું? તો કુષાણ રાજા કનિષ્કના સમયમાં. તે તમને ખ્યાલ છે કે ભાઈ 100 ઈસવીસન પૂર્વે 100 એ સમયગાળો હોય છે કનિષ્કનો. એના પરથી તમે આઈડિયા લગાવીને પણ કરી શકો છો કે ગ્રીક અને કુષાણ, તો એ રીતે પણ તમે સોલ્વ કરી શકો છો. પછી નીચેના પૈકી કોણે એક જ પ્રાંતમાં એક સાથે બે ગવર્નર નિયુક્ત કરવાની પ્રથા હતી? તો મિત્રો તમને ખ્યાલ જ છે કે ભાઈ ગુપ્ત, મૌર્ય અને કુષાણ વંશમાં તમે જોશો તો એક જ ગવર્નર હશે. કેમ કે તમે મૌર્ય યુગમાં તમે જોશો કે ભાઈ જે આપણે અશોક છે તેમને પણ ગવર્નર બનાવવામાં આવ્યો હતો. પછી તક્ષશિલામાં ગવર્નર તરીકેનો ભાઈ બરોબર કાર્ય નતો કરતો ત્યારે અશોક તક્ષશિલાનો ગવર્નર બન્યો હતો. તે ટાઈમે આપણે એમ કહી શકીએ એ ટાઈમે તો એક જ ગવર્નર જોવા મળે છે. તેના પરથી આપણે ગેસ કરીને આઈડિયા લગાવી શકીએ છીએ કે ભાઈ સાતમાનો જે વંશ હતો તેમાં બે ગવર્નરની નિયુક્તિ કરવામાં આવી હતી. તો આ તમે ટ્રાય એન્ડ એરર મેથડ દ્વારા પણ તમે કરી શકો છો. પછી નીચેના પૈકી કોણે 1791માં બનારસ ખાતે સંસ્કૃત કોલેજની સ્થાપના કરી હતી? તો આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ભાઈ સંસ્કૃત કોલેજની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો જોનાથન ડંકને. આ મેં મારા લેક્ચર છે હિસ્ટ્રીના, મોડર્ન હિસ્ટ્રીમાં, ત્યારે મેં વાત કરેલી હતી કે ભાઈ જે જોનાથન ડંકન હતી એ સંસ્કૃત કોલેજની સ્થાપના કરી હતી. તેના પાછળનો ઉલ્લેખ મેં જણાવ્યું હતું કે એ લોકોએ મેક્સિમમ એમ કહેવાય કે ભારતીય પુસ્તકોનું રીડિંગ કરવા માંગતા હતા, જેના દ્વારા ત્યાં આગળના પુસ્તકો વિશે જાણકારી મેળવે અને ભારતને કેવી રીતે ઉપનિવેશ બનાવવું છે તેના વિશે માહિતી. તમે કોઈ પણ સભ્યતા વિશે જ્યાં સુધી જાણકારી નહીં મેળવો, એના પ્રથા વિશે જાણકારી નહીં મેળવો, ત્યાં સુધી તમે પ્રોપર સોલ્યુશન નહીં કરી શકો. કેવી રીતે એમને ગુલામ બનાવવા છે તેની મેથડ નહીં જાણી શકો. તે માટે તો આ મેં મારા લેક્ચરમાં પણ કીધેલું છે કે જોનાથન ડંકન દ્વારા બનારસ ખાતે સંસ્કૃત કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. પછી 8 એપ્રિલ આ તમે જોઈ શકો છો કે 1951 ના રોજ નીચેના પૈકી કયા સ્થળે વિનોબા ભાવે ભૂદાન ચળવળની શરૂઆત કરી હતી? તો મિત્રો તેલંગાણાનું આ પોચમપલ્લી ગામ છે, ત્યાં આગળથી વિનોબા ભાવે ભૂદાન યજ્ઞની શરૂઆત કરી. ત્યાં એકદમ બેઝિક પ્રશ્ન છે, આ તમને કોઈ પણ બુકમાં મળી જશે કે ભાઈ વિનોબા ભાવે ભૂદાન યજ્ઞની શરૂઆત કેમ કરી હતી? તો પોચમપલ્લીથી તેલંગાણા. ભૂદાન યજ્ઞ તો જે જમીન હોય એ દાનમાં આપી દો. તમને ખ્યાલ જ છે કે પહેલા ટાઈમે મોટા પ્રમાણમાં રાજાઓના હાથે, જમીનદારોની જોડે જમીન હતી, તેના કારણે સામાન્ય જનતા સુધી જમીન પહોંચે એ માટે ભૂદાન યજ્ઞની શરૂઆત કરી હતી. પછી નીચેમાંથી જે સોસાયટી છે એને ક્રમમાં ગોઠવવાની છે. તો તમને ખ્યાલ છે કે ભાઈ થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના ક્યારે થઈ હતી? 1875માં. બ્રહ્મો સમાજની સ્થાપના 1828માં રાજા રામમોહન રાય. પછી તમે રામકૃષ્ણ મિશન, તો રામકૃષ્ણ મિશન 1897માં સ્વામી વિવેકાનંદ દ્વારા. તમે એક સિમ્પલ રીતે આનો આન્સર મેળવવો હોય
તો તમને સિમ્પલ એ ખ્યાલ છે કે ભાઈ સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો હતો? તો તમને સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી તમને 1863 એ ખ્યાલ હશે તો તમે આરામથી અંદાજ લગાવી શકશો કે ભાઈ બ્રહ્મો સમાજ છે એ બધી સોસાયટી તો બહુ આગળ સ્થાપના થઈ છે. સૌથી છેલ્લું તમે કોઈ વિચાર કરો, કોઈનો જન્મ થાય એના 20-25 વર્ષ પછી કોઈ મિશનની શરૂઆત કરશે ને એના પરથી અંદાજિત લગાવીને તમે આરામથી કહી શકો છો. ને બીજા તો આ તો મોસ્ટ આઈએમપી છે, એના વિશે તો ખ્યાલ જ હોવો જોઈએ કે ભાઈ રામકૃષ્ણ મિશનની શરૂઆત પછી પ્રાર્થના સમાજની શરૂઆત 1867 માં થયેલી હતી. થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના 1875 માં મેડમ બ્લેવેસ્કીએ કરી હતી. કર્નલ આલ્કોટ અને મેડમ બ્લેવેસ્કીએ. તેનો મુખ્ય ઉદ્દેશ જ હતો કે ભાઈ જે ધર્મ છે એનો અભ્યાસ કરવો અને એના જે ગૂઢ રહસ્ય છે એની જાણકારી મેળવવી. નીચેના પૈકી કોણ પુનર્ગઠન આયોગના 1953 માં સભ્ય હતા? તો મિત્રો તમને ખ્યાલ છે કે ભાઈ જે પુનર્ગઠન આયોગ છે એને ફજલ અલી પંચ પણ આપણે કહીએ છીએ. તેના સિમ્પલ છે કે ભાઈ હૃદયનાથ કુંજરુ PM પાનીકર સભ્ય હતા. તો આ ટાઈપે તમે પ્રશ્ન આરામથી સોલ્વ કરી શકો છો. ઘણા બધા મિત્રો મને કે હિસ્ટ્રીના પ્રશ્નો બહુ હાર્ડ હતા. મિત્રો આ બધા પ્રશ્નો તમને GCERT ની બુક પણ પ્રોપરલી કરી હશે, બંધારણની પ્રોપર બુક વાંચી હશે તો એની અંદર પણ સોર્સ હશે. તમે આત્મનિર્માણ એપ્લિકેશનના માત્ર ને માત્ર વિડિયો જોયા હશે દરેક સબ્જેક્ટના તો પણ આ દરેકના તમને આન્સર આવડી જશે. એમાં કંઈ જ કરવાનું નથી, પરંતુ થોડું મગજનો ઉપયોગ કરવાનો છે કે ભાઈ યાદ રાખવું પડે. યાદ તો તમારે રાખવું પડશે, પરંતુ તમે સ્કીપ એન્ડ એરર મેથડથી કરી શકો છો. હવે તમે મિત્રો એવું પૂછ્યું છે કે ભાઈ કાલીબંગાન છે એ કઈ નદીના સૂકા તટ ઉપર આવેલી છે? હવે કાલીબંગાન છે રાજસ્થાન આવેલું છે. હવે રાજસ્થાનમાં ક્યાં તાપી નદી આવી? નર્મદા નદી ક્યાં આવી? ચિનાબ નદી ક્યાં આવી? તો ડાયરેક્ટ આ જે ઘાઘર નદી છે એ આવી છે. તો આ ટાઈપના પ્રશ્નો તમે આરામથી સોલ્વ કરી શકો છો. ઘણા બધા એમ કે મારે ખોટા પડે. ભાઈ તમે બેઝિક ઇન્ફોર્મેશન પ્રોપર રીતે સારી રીતે તૈયારી કરી હશે, સારી રીતે આત્મનિર્માણ એપ્લિકેશનના લેક્ચર જોયા હશે તો આવી બેઝિક ઇન્ફોર્મેશન તેની અંદરથી મળી જશે કે ભાઈ કાલીબંગાન કઈ નદી કિનારે આવેલું છે. પરંતુ તો પણ તમને કાલીબંગાન રાજસ્થાનમાં આવે છે એ જ ખ્યાલ નહીં હોય, તમે કંઈ યાદ જ રાખવા તૈયાર નહીં હોય તો પછી તમને આ ટાઈપના પ્રશ્નો બી ખોટા જ પડશે. તો આ એકદમ સિમ્પલ પ્રશ્ન છે. ઉચ્ચ વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એને કયા નામે ઓળખાય છે? હવે જે મિત્રો બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય છે એને દ્વિજ કહેવામાં આવે છે. ઘણી જગ્યાએ દ્વિજનો ઉલ્લેખ કર્યો છે જે ઉચ્ચ વર્ણ હોય ને એ રીતે. તો આ તમે એક PDF છે, એમાં પણ તમને આ દરેક એન્શિયન્ટ હિસ્ટ્રીના પ્રશ્ન મળી જશે. અનનોન PDF છે, એ ડિસ્ક્રિપ્શન લિંક અથવા આત્મનિર્માણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એની અંદર પણ એ PDF ઉપલબ્ધ છે. કે એમાંથી મોસ્ટલી જેટલા બી એન્શિયન્ટ હિસ્ટ્રીના પ્રશ્નો છે એ દરેક મોસ્ટલી તમને એ PDF માંથી મળી જશે. તો હજી સુધી જે મિત્રો આત્મનિર્માણ એપ્લિકેશન ડાઉનલોડ ના કર્યું હોય તો ડાઉનલોડ કરો. એની અંદર તમને આ PDF છે એ મળી જશે, જેનાથી તમને ખૂબ જ બેનિફિટ થશે. હવે તમને ઉપનામ પૂછ્યા છે કે ભાઈ કયા રાજાનું કયું ઉપનામ છે? તો હવે બિંદુસાર. તો બિંદુસારને અમિત્ર ઘાટ કહેવામાં આવતો હતો. તો મિત્રો સાચી વાત છે, બિંદુસારને અમિત્ર ઘાટ કહેવામાં આવતો હતો. કુમારગુપ્તને મહેન્દ્રાદિત્ય કહેવામાં આવતો હતો. હવે સમુદ્રગુપ્ત એટલે સમુદ્રગુપ્તને પરાક્રમક એવું બધું ક્યાં તમે નામ સાંભળ્યું છે? એ વીણા વાદક કહેવામાં આવતો હતો. એ વીણા સારી વગાડતો હતો. તો એ માટે તો પરાક્રમક એવું કઈ નામ જ નથી. સ્કંદગુપ્તને કર્માદિત્ય એવું કઈ આવતું જ નથી મિત્રો. તો તમે ઇઝીલી યાદ રાખી શકો છો. કદાચ તમને એટલું ખ્યાલ હોય કે ભાઈ બિંદુસારને અમિત્ર ઘાટ કહેવામાં આવતો હતો. આ 3 જ ઓપ્શન્સ વધ્યા, એક સ્કીપ થઈ ગયું છે. તો તમે જ્યારે પણ સોલ્વ કરવા બેસો પ્રશ્નો તો તમે પ્રોપર યાદ રાખો કે ભાઈ તમને કયો પ્રશ્ન 100% આવડે છે. તમને આવડી ગયું કે ભાઈ બિંદુસાર વિશે મને 100% ખ્યાલ છે, તો આના ઉપર ટીક કરી એના સિવાયને સ્કીપ કરી નાખો. 33% સાચા પડવાના ચાન્સ થઈ જશે. નીચેના પૈકી કયા અધિકારીનો ઉલ્લેખ મૌર્ય શાસનમાં નથી મળતો? આ નીચેના પરથી કયા અધિકારીનો? તો મિત્રો તમને
એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે કે ભાઈ સમાહર્તા કોને કહેવાય, કે ભાઈ જે નાણામંત્રી હોય એને સમાહર્તા કહેવામાં આવે છે. સંનિધાતા કોને કહેવાય, કે જે કોષાધ્યક્ષ હોય એને સંનિધાતા કહેવામાં આવે છે. જે દુર્ગ હોય, દુર્ગ એનું રક્ષણ કરતા હોય એને અંતપાલ કહેવામાં આવે છે. પરંતુ આ કુમારાત્માત્ય ક્યાં તમે સાંભળ્યું છે? તો ડાયરેક્ટ તમને ખ્યાલ આવી જાય. તો મિત્રો આ તો કેટલી બધી વખત સરે ચલાવ્યું છે. દિવ્યેશ સરના તમે લેક્ચરમાં જોશો તો પણ આ પ્રશ્ન દરેક વખત મિત્રો પૂછાતા હોય છે. તો આ તમે દિવ્યેશ સરના હજી સુધી લેક્ચર ના જોયા હોય તો આ તમે લેક્ચર જો દરેક ટર્મિનોલોજી કીધું હોય છે. લાસ્ટ ટાઈમ એસટીએમમાં પણ આ પ્રશ્ન પૂછાયો છે. આ તમે પ્રોપર સોલ્યુશન કરશો તો તમને આવડી જશે. પછી નીચેના પૈકી કઈ ઘટનાઓ કુષાણ રાજવી કનિષ્ક સાથે સંકળાયેલી છે? તો કુંડલ વિહાર ખાતે ચોથી બૌદ્ધ સંગીતનું આયોજન કરવામાં આવ્યું. તો હા, સાચી વાત છે. જે ચોથી બૌદ્ધ સંગતિ છે એ કુંડલવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. તો આ મિત્રો તમને ખ્યાલ આવી જાય, તેના અધ્યક્ષ તમને ખ્યાલ છે કે ભાઈ વસુમિત્ર હતા. તો એના ઉપરથી તમે આઈડિયા લગાવીને કે ભાઈ પહેલું સાચું છે તો આ પહેલું સાચું છે તો આ જે બીજું છે એ સ્કીપ થઈ જાય. પછી એની રાજધાની પુરુષપુર હતી, એ પણ તમને ખ્યાલ છે. તો ડાયરેક્ટ પહેલું અને ત્રીજું સાચું છે, ડાયરેક્ટ તમે આન્સર મેળવી શકો છો. તો આ પણ એકદમ સિમ્પલ છે. પછી હવે જે 1565માં જે તાલીકોટાનું યુદ્ધ થયું હતું એને રાક્ષસી તંગડી કહેવામાં આવે છે, નહીં કે રક્ષાઈ તંગડી. તેના ઉપરથી તમે ડાયરેક્ટ જ કરી શકો છો કે બીજું અને ત્રીજું સાચું છે. ને તમને ખ્યાલ જ છે કે ભાઈ કૃષ્ણદેવરાય છે એને આંધ્રભોજ કહેવામાં આવતા હતા. ને પોર્ટુગીઝ યાત્રી ડોમિંગો પાયસ અને જે બાબુ સાસે એ વિજયનગર સામ્રાજ્યની મુલાકાત લીધી હતી. તો આ બહુ જ આઈએમપી છે. તમને આગળ મેં કીધું હતું જ્યારે યુપીએસસી ના પેપર સોલ્વ કરાવતા હતા ત્યારે પણ મેં વાત કરી હતી કે જે નિકોલી ડી ક્વાન્ટી છે ઇટાલીનો પ્રવાસી હતો, એ આવ્યો હતો. અબ્દુલ રજાક છે ઈરાનનો આવ્યો હતો પ્રવાસી. આ દરેક વિશે બેઝિક ઇન્ફોર્મેશન મેં તમને યુપીએસસી પેપર સોલ્યુશન કરાવતા ત્યારે પણ કરાવી હતી. એના પરથી તમને ઇન્ફોર્મેશન મળી જશે. પછી હર્ષવર્ધનનું શાસન જોશીની રાજકીય પ્રવૃત્તિ વાળું હતું. નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો મિત્રો મને હર્ષવર્ધન વિશે છે તો મને એટલી ખ્યાલ છે કે ભાઈ આસામનો જે ભાસ્કર વર્મન હતો, કામરૂપી જ આજનું આસામ, એની સાથે મિત્રતાની સંધિ કરી હતી. તો બીજો ઓપ્શન સાચો છે. તેના પરથી તમને ખ્યાલ આવી જાય. ને હવે તમે વિચાર કરો કે એને ગોળ રાજા જે શશાંક છે એના ભાઈનો જે બદલો છે એ લઈ દો તો ગોળ રાજા શશાંક જોડે. આ બીજો અને ત્રીજો સાચો છે, એના પરથી તમે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. પછી નીચેના પૈકી કયા વિધાન સાચા છે એ જોવાનું છે કે રાજા રાજચોળ પ્રથમે જમીન સર્વેક્ષણ અને આકારણી પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. તો આ મિત્રો રાજા રાજચોળે કરી હતી. તો આ મિત્રો તમે બેઝિક ઇન્ફોર્મેશન છે એ પણ તમને મળી જશે. ત્યારબાદ કેરળના ભાસ્કર રવિવર્મન રાજા રાજચોળ પ્રથમના સમકાલીન હતા. મિત્રો ખોટી વાત છે. ને રાજેન્દ્ર પ્રથમના જે જ્યેષ્ઠ પુત્ર હતા કલુન તોહારની નાના ભાઈની જે તમે જોશો કે પુત્ર રાજાતિરાજની હત્યા તેના નાના ભાઈ કલુંતિક દ્વારા કરવામાં આવી હતી. તો મિત્રો આ સાચી વાત છે, એટલે પહેલો અને ત્રીજો ઓપ્શન સાચો છે. તે જ રીતે તમે જોઈ શકો છો કે ચાલુક્ય રાજવંશના ભીમ પ્રથમને મોહમ્મદ ગજનીને સન 1025 માં પરાજિત કર્યા હતા. તો હવે તમે વિચાર કરો કે ભાઈ ભીમદેવ પ્રથમ છે એ તો જ્યારે મોહમ્મદ ગજનીનું આક્રમણ થયું હતું ત્યારે એ તો કચ્છના ડુંગરામાં છે, કંઠકોટના ડુંગરમાં એ સંતાઈ ગયો હતો. તો એને ક્યાંથી પરાજિત કર્યો હોય? તો પહેલો ઓપ્શન સ્કીપ કરી નાખો. તો આ બે ઓપ્શન્સ તો તમારે સ્કીપ થઈ ગયા. પછી આ બે ઓપ્શન્સ વધે એમાંથી આન્સર આવશે. તો ચામુંડરાજે પરમાર સિંધુરાજ આક્રમણ સામે બચાવ કર્યો હતો. તો મિત્રો ખોટી વાત છે, ફક્ત બે આન્સર આવશે કે મૂળરાજ પ્રથમ અલીપાડના ચાલુક્ય રાજવંશના સ્થાપક હતા.
પછી વલ્લભીના મૈત્રક રાજવંશ સ્થાપક ભટ્ટાર કે ગુપ્ત સામ્રાજ્ય દ્વારા ગુજરાતમાં સરસેનાપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તો સાચી વાત છે. આ એરણના પથ્થર સમૂહ શિલાલેખ ગુપ્ત અને મૈત્રકો વચ્ચે પ્રખ્યાત યુદ્ધનો ઉલ્લેખ છે. મિત્રો આમાં કેવું છે કે આ પ્રશ્નમાં તમને ઓપ્શન સી વિશે ખ્યાલ હોય કે ભાઈ જે વલ્લભીનો જે રાજા ધ્રુવસેન બીજા હતો એને હર્ષવર્ધન સાથે સંબંધ હતો. તો આ બુદ્ધગુપ્ત જોડે કઈ લેવા દેવા નથી. એના પરથી તમને આઈડિયા આવી જશે કે માત્ર ને માત્ર ફક્ત એક સાચું છે. તેના પરથી તમને આઈડિયા આવીને કરી શકાય છે. પછી મોહમ્મદ ગોરીના હેઠળના તુર્કો દ્વારા મુરાદ બીજાને હરાવવામાં આવ્યો હતો. આ ખોટી વાત છે. મુરાદ બીજાએ મોહમ્મદ ગોરીને હરાવ્યો હતો. આ પણ તમને ગુજરાતની કોઈ પણ હિસ્ટ્રીની બુક હોય બેઝિક ઇન્ફોર્મેશન વાંચશો તો પણ તમને આવડી જશે. સત્તા પ્રાપ્ત કર્યા પહેલા વાઘેલા અનિલવાડના ચાલુક્ય હેઠળ સેવાઓ આપતા હતા. તો ખોટી વાત છે. અને તમે જોઈ શકો કે ભાઈ જયસિંહ સિદ્ધરાજે ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય સાથે સંઘર્ષ થયો હતો. તો નીચેનામાંથી કયા એક જ મિનિટ મિત્રો નીચેનામાંથી કયા સાચા છે? તો સત્તા પ્રાપ્ત પહેલા વાઘેલા અનિલવાડના ચાલુક્ય હેઠળ સેવા આપતા હતા. તો આ મિત્રો ફક્ત બે સાચા છે. કેમ કે આ પહેલું ત્રીજું ઓપ્શન તો ખોટા છે. એના પરથી પણ તમે આઈડિયા લગાવી શકો છો. પછી મેજર વોકરે મે 1800 માં બરોડા ખાતે પોલિટિકલ રેસિડેન્ટ તરીકે નિયુક્તિ કરી હતી. સાચી વાત છે. બાજીરાવ બીજા ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સહકારી યોજનામાં જોડાવ્યા હતા. એ પણ વાત સાચી છે. બાજીરાવ બીજા આ મારા લેક્ચરમાં મેં જણાવ્યું છે વોકર કરારનું જે આત્મનિર્માણ એપ્લિકેશનમાં લેક્ચર છે એમાં ડિટેલ્સમાં દરેકે દરેક ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. તે આ બંને ઓપ્શન સાચા છે. આરબ ભારતી દર વિશે કોઈ જ ઇન્ફોર્મેશન નથી. આ તમે એરર મેથડ દ્વારા પણ સોલ્વ કરી શકો છો. પછી સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતમાં ટંકારા ખાતે થયો હતો. સાચી વાત છે. આર્ય સમાજમાં મોટા ભાગના મુંબઈ ખાતે 1887 માં પડ્યા. તો ખોટી વાત છે મિત્રો. ને જ્યારે દેવેન્દ્રનાથ ટાગોર દ્વારા તત્વબોધિની સભાની સ્થાપના કરવામાં આવી. તો આ ઓપ્શન સાચું છે. તો તમે બી 1 અને 3 ઓપ્શન સાચા છે મિત્રો. આ તો બેઝિક ઇન્ફોર્મેશન છે. આ પણ તમને આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલના જે તમે લેક્ચર મારા વિડિયો લેક્ચર જોશો તો આમાં બેઝિક ઇન્ફોર્મેશન આ દરેકની આપેલી છે. પછી આ પ્રશ્ન મિત્રો એકદમ મસ્ત છે. આમ કહી શકાય હાર્ડ પ્રશ્ન પૂછાયો છે. આ કેવી રીતના સોલ્વ કરે એ તમને શીખવાડું છું. કે ભાવનગરના મહારાજા તખતસિંહે ભાવનગર અને વઢવાણ વચ્ચે રેલવે લાઈન ડિસેમ્બર 1880 માં મંજૂરી આપી હતી. તો સાચી વાત છે. તેના પરથી પહેલું ઓપ્શન સાચું. તો આ બે તો સ્કીપ થઈ ગયા મિત્રો. હવે તમે એટલું મિત્રો યાદ રાખો કે સયાજીરાવ ત્રીજાએ બરોડા સ્ટેટ રેલવે 1862 માં શરૂ કરી હતી. તો મિત્રો જે સયાજીરાવ ત્રીજા છે એનો જન્મ 11 માર્ચ 1863 ના રોજ નાસિક ખાતે થયો હતો. હવે નાસિક ખાતે થયો હોય એનો જન્મ જ 1863 માં થયો હોય તો 1862 માં રેલવે ક્યાંથી સ્થાપના કરી હોય? તો આના પરથી પણ તમે પ્રોપર આઈડિયા લગાવી શકો છો કે ભાઈ આ વસ્તુ ખોટી વાત છે. તો આના પરથી તમને ડાયરેક્ટ આન્સર મળી ગયો કે માત્ર ને માત્ર એક સાચું છે કે જે ભાવનગરના મહારાજા તખતસિંહજીએ છે ભાવનગર વઢવાણ રેલવે લાઈન ડિસેમ્બર 1880 માં કરી હતી. પછી તમને આ ગદર ચળવળ વિશે માહિતી છે. તો ગદર ચળવળની એક જ ઓપ્શન્સ વિશે તમે જાણકારી મેળવીને સોલ્વ કરી શકો છો. જે ગદર જે ચળવળ હતી એનું આયોજન લાલા લજપતરાય અને બિપિનચંદ્ર પાલે કર્યું હતું. તો ખોટી વાત છે. લાલા લજપતરાય એ લોકો ક્યાં આવ્યા આમાં? તો બીજું ઓપ્શન્સ દરેક જગ્યાએ તમે સ્કીપ કરશો તો તમને ડાયરેક્ટ આન્સર મળી જશે 1, 3 અને 4. તો આ વાંચવાની પણ જરૂર નથી. તો આ રીતે પણ તમે સોલ્વ મિત્રો કરી શકો છો. પછી આ મેં મહાગુજરાત ચળવળ ચલાવી હતી ત્યારે મેં વાત કરી હતી કે કમા મુનશી હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી 1937 માં જે ગુજરાત સાહિત્ય પરિષદની કરાચીમાં મીટિંગ હતી તે દરમિયાન એમને મહાગુજરાત શબ્દ આપ્યો હતો.
તેના પરથી તમે એમ સમજી લો કે બીજો ઓપ્શન સાચો છે, ઇન્દુલાલ યાજ્ઞિકે મહા ગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી, એ પણ ઓપ્શન સાચો છે. તો આ પહેલો ઓપ્શન 8 ઓગસ્ટ 1957 નહીં મિત્રો, 8 ઓગસ્ટ 1956 ના રોજ. હવે સિમ્પલ આ ટાઈપનો પ્રશ્ન કહેવાય કે ભાઈ જ્યારે પુનર્ગઠન આયોગનો રિપોર્ટ આવ્યો હોય ત્યારે જ મહા ગુજરાત આંદોલનની માંગણી થઈ હોય કે પુનર્ગઠન આયોગનો જે રિપોર્ટ છે 1956 માં આવ્યો, એમાં દ્વિભાષી રાજ્ય ગુજરાત અને મુંબઈ બનાવવામાં આવ્યું, તેના પરથી પણ તમે આઈડિયા લગાવી શકો છો. પછી મોહેજો દડોમાંથી જે દાઢીવાળા પુરુષની અર્થ પ્રતિમા મળી, તો એ શેની બનાવી છે? તો સ્ટી ટાઈપની બનાવેલી છે. તો આપણ જે લેક્ચર છે નિર્દેશનમાં એમાં તમને બતાવ્યું જશે જે દાઢીવાળો પુરુષ છે એ સ્ટી ટાઈપ પથ્થરમાંથી બનાવવામાં આવે છે. પછી સિંધુ નદીના આસપાસ વિસ્તારને નિખિલ સ્થાન કહે છે, એનો અર્થ એટલે જે મોહેજો દડો છે એને નિખિલ સ્થાન કહેવામાં આવે છે. મૃતકોનો બગીચો, જ્યાં આગળ એમ કહેવાય એકદમ રણ જેવો જ વિસ્તાર છે એટલે એને મૃતનો બગીચો કહેવામાં આવે છે. આ તમને એકદમ બેઝિક ઇન્ફોર્મેશન મળી જશે. પછી અલબરૂનીએ જે કિતાબુલી છે પુસ્તક એ કઈ ભાષામાં લખ્યું હતું? તો અરબી ભાષામાં લખ્યું છે. પછી આ કર્મનો સિદ્ધાંત છે એ કયા ઉપનિષદમાં આપવામાં આવેલું છે? તો બૃહદારણ્યક ઉપનિષદ છે, એમાં કર્મનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે તેના પરથી. પછી ઋગ્વેદમાં જે ગાયત્રી મંદિર છે, ગાયત્રી મંત્ર છે એ કઈ દેવીને સમર્પિત છે? તો સાવિત્રી દેવીને સમર્પિત છે. આ પણ તમને બેઝિક જે આપણી બુક છે એમાંથી મળી જશે. પછી આ મેં બુદ્ધ ધર્મનો જે એપ્લિકેશનમાં એક વિડિયો બનાવ્યો હતો, એના પરથી પ્રશ્ન પૂછાયો કે જે મહાવીરના અનુયાયીઓ છે એને મૂળ રીતે શું કહેવામાં આવે છે? નિર્ગ્રંથ. નિર્ગ્રંથનો મતલબ શું છે? બંધન રહિત. આ પણ પાસ્ટમાં જીપીએસસીમાં પ્રશ્ન પૂછાયો છે, એ જ રિપીટ થયો છે. તેના પરથી તમે આઈડિયા લગાવો કે ભાઈ જીપીએસસીમાં અમુક પ્રશ્ન રિપીટ પણ થતા હોય છે. તો આ રીતે મિત્રો તમે આ ટાઈપના આત્મનિર્ભર સંસ્થામાં ઘણા બધા જે પેપર સોલ્યુશન પણ કરાવવામાં આવતા હોય છે તે પણ તમે જોશો તો પણ તમને આવા પ્રશ્નો તમને આવડી જશે. અને આત્મનિર્ભર એજ્યુકેશન પોર્ટલમાં દરેકે દરેક વિડીયો એકદમ ડિટેલ્સમાં કરાવવામાં આવે છે. તો એમાં તમે આ બધાની વિષયો હોય તો તમે એરર એન્ડ સ્કીપ મેથડથી કરી શકશો. અમુક લોકો કે બેઠા નથી આવતા, પરંતુ તમે તમારું સામાન્ય મગજ વાપરો તો પણ કરી જાય. એક તમને સિમ્પલ ઉદાહરણ આપું કે ભાઈ કેવી રીતે તમે સોલ્વ કરી શકો છો કે ભારત સાથે વેપાર કરવા જોઈન્ટ સ્ટોક કંપની સૌપ્રથમ શરૂઆત કોની કરી હતી? હવે જોઈન્ટ સ્ટોક કંપનીની શરૂઆત, હવે મેં તમને કીધું હતું જ્યારે લેક્ચર આત્મનિર્ભરમાં લેક્ચર હતા એમાં મેં વાત કરી હતી કે જે પોર્ટુગીઝ કંપની હતી એ સરકારી કંપની હતી, ફ્રાન્સ કંપની હતી એ સરકારી કંપની હતી. તો આના પરથી તમને કહે ભાઈ જોઈન્ટ સ્ટોક કંપની કોણ હોય ઓપ્શન્સમાં? આ બંનેમાંથી એક હશે, ડેનિશ અથવા ડચ. તો સિમ્પલ વસ્તુ છે, ડચ કંપની સ્ટોક કંપની, કેમ કે ડેનિશ કંપની વિશે બી કોઈ ઇન્ફોર્મેશન નથી. આ રીતે પણ તમે સોલ્વ કરી શકો છો. પછી આ ચોલ શાસન વિશેની વાત છે. તો ભાઈ ચોલ શાસનનો ગ્રામ્ય શાસનને લગતી ઘણી વિગતો શેમાં આપેલી છે? તો આ જે ઉત્તીર મેરુર છે એમાં અભિલેખ છે એમાં આપવામાં આવેલ છે. આ જીપીએસસી મેન્સમાં પણ ચોલ શાસન વિશે પ્રશ્ન પૂછાયો છે. તમે જે આત્મનિર્માણ સંસ્થા દ્વારા જે પીડીએફ આપવામાં આવી છે એમાં પહેલી જ લાઈનમાં લખ્યું હશે કે ભાઈ ચોલ શાસનમાં જે ઉત્તર મેરુર છે એમાં ગ્રામ્ય શાસનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેના પરથી પણ તમે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. ઓકે મિત્રો, તો આના દ્વારા તમને દરેકે દરેક એમ કહેવામાં આવે કે દરેકે દરેક 50 પ્રશ્નો છે ઇતિહાસના એ દરેકે દરેક સોલ્વ કરવામાં આવે. હવે તમને થોડી ઇન્ફોર્મેશન આપી દો કે તમારે બુક કઈ વાંચવી એ માટે. તો મિત્રો આત્મનિર્માણ સંસ્થાની એપ્લિકેશનમાં એક હિસ્ટ્રી માટેની પીડીએફ આપવામાં આવે છે. એન્શિયન્ટ હિસ્ટ્રીના આ જે પેપર છે 80% પ્રશ્ન પીડીએફમાંથી મળી ગયા. પછી બીજું તમને એમ કહીએ કે ભાઈ મોડર્ન હિસ્ટ્રી, તો મોડર્ન હિસ્ટ્રીમાં આત્મનિર્માણ સંસ્થામાં મારા લેક્ચર આપવામાં આવે છે. તેમાંથી તમે લેક્ચર એકદમ ધ્યાનથી સાંભળશો, કોન્સેપ્ટ ટોક સાંભળશો તો તમે સ્કીપ એન્ડ એરર મેથડ દ્વારા ઓપ્શન્સ એલિમિનેશન દ્વારા તમે આરામથી પ્રશ્નો સોલ્વ કરી શકશો. તો આના માટે તમે પ્રોપર પ્લાનિંગ સાથે કરો. અને અમુક લોકો એમ કહેતા કે બીજી બધી એપ્લિકેશનમાં બહુ જ બધી પ્રાઇઝ હોય છે અને ઓથેન્ટિક સોર્સનો અભાવ હોય છે. તો આત્મનિર્માણ સંસ્થા એકદમ ઓથેન્ટિક સોર્સ ઇન્ફોર્મેશન આપીને
તમને દરેકે દરેક એમ કહેવાય ને કે ભાઈ સિલેબસ સંપૂર્ણ કવર કરાવતા હોય છે. તો હજી સુધી જે મિત્રો આત્મનિર્માણ એપ્લિકેશન ડાઉનલોડ ના કર્યું, એક વખત જરૂરથી ડાઉનલોડ કરો. તમે કન્ટેન્ટનું કમ્પેરિઝન કરો અને હું ગેરંટી આપું છું આ દરેકે દરેક આન્સર એકદમ ઓથેન્ટિક છે. જો મિત્રને કદાચ એમ કે ભાઈ જીપીએસસી ની આન્સર કીમાં અલગ આન્સર આવે તો મારી જોડે આવજો, તમને ઓથેન્ટિક આન્સર તમને આપીશ અને આપણે જીપીએસસી માં મોકલીશું અને એને સુધરી જશે. તેની 100% ગેરંટી છે. માર્કેટમાં ઘણી બધી આન્સર કી આવી ગઈ હશે, પરંતુ તેમાં ઓથેન્ટિક સોર્સનો અભાવ હશે. આડેધડ ટીક કરીને આપી દીધા હશે. આ દરેકે દરેક ઓથેન્ટિક ઇન્ફોર્મેશન એની સાથે ડિટેલ ઇન્ફોર્મેશન પણ આપી. હજી સુધી જે મિત્રો આત્મનિર્માણ એપ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું એક વખત જરૂરથી કરો. જય હિન્દ, જય જય ગરવી.